નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું છું બાલવી. કરંટ ટોપિકની અંદર આજનો જે વિષય છે સંસ્કૃત ગૌરવ યાત્રા. સંસ્કૃત અંગે આપણે ત્યાં કહેવાય છે અમૃતમ સંસ્કૃતમ મિત્ર સરસમ સરલમ વચ એકતા મૂલકમ રાષ્ટ્રે જ્ઞાન વિજ્ઞાન પોષકમ. એટલે કે આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે અને સરળ પણ. સંસ્કૃત પોતાના વિચારો, પોતાના સાહિત્યના માધ્યમથી જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાને મજબૂત બનાવે છે. આ વર્ષે 9 ઓગસ્ટના દિવસે શ્રાવણ પૂર્ણિમા આવે છે અને તેના 3 દિવસ પહેલા અને પછી એમ કુલ 7 દિવસ સંસ્કૃત ગૌરવ સપ્તાહ મનાવવામાં આવશે. આ વર્ષે ગુજરાતભરમાં 6 થી 12 ઓગસ્ટ 2025 દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી થશે. વિશ્વની સૌથી જૂની ભાષા કહેવાતી સંસ્કૃત ભાષા ઋષિ પરંપરા, દર્શન, આધ્યાત્મ અને સાંસ્કૃતિક ચેતનાની જીવંત અભિવ્યક્તિ છે. ત્યારે એ જ સંસ્કૃત ગૌરવ યાત્રા વિશે વાત કરવી છે. આપણી જે જૂની ભાષા છે સંસ્કૃત, તેના વિશે વાત કરવી છે. શા માટે આ સપ્તાહ મનાવવામાં આવે છે તેને લઈને પણ વાત કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર મિહિર ઉપાધ્યાય, જેઓ ડાયરેક્ટર એકલવ્ય સંસ્કૃત એકેડેમીમાંથી આવે છે. આપનું સ્વાગત છે મિહિરભાઈ કરંટ ટોપિકની અંદર. ધન્યવાદः ધન્યવાદः ઉપકૃતોસ્મિ. જે એ સંસ્કૃત ગૌરવ યાત્રા તરીકે મનાવવામાં આવે છે, તો શા માટે આ આખું સપ્તાહ આવી રીતે મનાવવામાં આવે છે? અને ખાસ કરીને અત્યારે જોઈએ આપણે સંસ્કૃત ભાષા પર સરકાર દ્વારા પણ જે છે ભાર મૂકવામાં આવી રહ્યો છે. મિહિરભાઈ. જી, સામાન્ય રીતે ભાષા એ માધ્યમ હોય છે અભિવ્યક્તિનું. મિહિરભાઈ, મારો ભાષાના અવાજ આવી રહ્યો છે માધ્યમથી. આપને? જી, મારો અવાજ આવી રહ્યો છે? હેલો જી હેલો જી 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 આપનો અવાજ આવ્યો. જી હેલો આવ્યો છે? હેલો. જી જી આખો સપ્તાહ મનાવવામાં આવે છે સંસ્કૃત ગૌરવ યાત્રા, વિશ્વની સૌથી ભાષા કહેવામાં આવે છે. તો શા માટે આખું સપ્તાહ મનાવવામાં આવે છે? શું સામાન્ય રીતે ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ હોય છે, પરંતુ આપણી જે સંસ્કૃત ભાષા છે એ ભાષા જ્ઞાનનો વારસો ભારતીયોને આપે છે. અને જ્યારે જ્ઞાનનો વારસો ભારતીયોને આપે છે, તો ભારતના માધ્યમથી સમગ્ર વિશ્વને આ જ્ઞાનનો લાભ થાય છે. તો એક સપ્તાહ જ્યારે મનાવવામાં આવતું હોય અથવા સંસ્કૃત દિવસ, સંસ્કૃત ડે સેલિબ્રેટ કરવા માંગતા હોઈએ, એ વખતે એક ઉદ્દેશ એ હોય છે કે આ દિવસોની અંદર આ ભાષા વિશે લોકો જાણે, લોકો આ ભાષામાં રહેલા જી વિષયને, વિજ્ઞાનને સમજી શકે. સંસ્કૃત ભાષામાં સાયન્સ, ટેકનોલોજીથી લઈને ફિલોસોફીથી લઈને અનેક વિષયો રહેલા છે. સામાન્ય રીતે જી જન સમાજ સુધી પહોંચવું છે કે આ ભાષામાં રહેલા તત્વને લોકો સુધી પહોંચાડવાનો એક ઉપક્રમ હોવો જોઈએ, અને એ ઉપક્રમ એટલે સંસ્કૃત સપ્તાહ અને સંસ્કૃત દિનોત્સવ. ભારત સરકાર દ્વારા આ સંસ્કૃત દિનની ઉદ્ઘોષણા કરવામાં આવી છે. શ્રાવણી પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો દિવસ, એને સંસ્કૃત ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ વર્ષે ગુજરાત સરકારે પણ સુંદર ઉપક્રમો કર્યા છે, જે દરેક શાળાએ, વિદ્યાલયોની અંદર, મહાવિદ્યાલયોની અંદર સમાજ સુધી સંસ્કૃતને પહોંચાડવાનો એક ઉત્તમ ઉપક્રમ, એક વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. મિહિરભાઈ, જે રીતે આપણે કહીએ છીએ ને કે સંસ્કૃત શીખવાનું અત્યારે ખાસ મહત્વ છે, ને ખાસ કરીને એના માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો અન્ય કાર્યક્રમો પણ હોય છે, જેમ કે સંસ્કૃત સંભાષણ દિવસ, સંસ્કૃત સાહિત્ય દિવસ. તો તેનું શું મહત્વ છે? સામાન્ય રીતે જ્યારે કોઈક ભાષા આપણે જાણતા હોઈએ તો એ ભાષામાં રહેલું સાહિત્યને આપણે સમજી શકીએ. સંસ્કૃત ભાષાના સંદર્ભમાં એવું થયું છે કે ભાષાના અજ્ઞાનતાને કારણે આપણે આ સાહિત્યને ભાષાંતરની માધ્યમથી આપણે શીખવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો મને ખબર છે કે હું આ સંભાષણ પરંપરા એટલે સંસ્કૃત સ્પોકન, જે રીતે લોકો અંગ્રેજી સ્પોકન કરતા હોય છે, સંસ્કૃત સ્પોકનની પરંપરાથી 1997 ની અંદર જોડાયો, જ્યારે હું વિદ્યાર્થી અવસ્થામાં હતો.
અને એ વખતે બહુ ઓછા લોકો સંસ્કૃત બોલતા હતા, એટલે સંસ્કૃત બોલી પણ શકાય એવો એક ક્વેશ્ચન જન સમાજમાં હતો. પણ ધીમે ધીમે પ્રયત્ન થયો અને આજે બહુ જ મોટો વર્ગ, આખા ભારતની અંદર બહુ જ મોટો વર્ગ સંસ્કૃત બોલી શકે છે. સંભાષણ એટલે ભાષાનું જ્ઞાન. આ વર્ગોની અંદર લોકોને ભાષા શીખવવામાં આવે. જો વ્યક્તિ ભાષા શીખે, ભાષા જાણે, તો એ ભાષામાં રહેલા સાહિત્યને એ સમજી શકે. એટલે દરેક જગ્યાએ ભાષા શિક્ષણના વર્ગોનો આરંભ થયેલો છે. મિહિરભાઈ, જે રીતે આપણે જણાવ્યું ને, ખાસ કરીને સંસ્કૃત ભાષાનું નોલેજ અત્યારે કહેવાય ને કે આધુનિક પેઢીની અંદર ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે, પરંતુ દેશ વિદેશમાં જુઓ, આપણી સંસ્કૃત ભાષાનું એટલું જ મહત્વ છે. ત્યાં એ ભાષા એટલી બોલાતી પણ હોય છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો આપણા જે વેદો છે, જે પુરાણો છે, એ પણ કહેવાય ને કે એક એક શ્લોક એ સંસ્કૃત ભાષાની અંદર લખવામાં આવ્યા છે. તો તેનું શું મહત્વ છે અને શા કારણથી અત્યારે આધુનિક પેઢી છે એને એમનાથી શું લાભ થશે? આપે જે કયા બે વિષયને હું જુદી જુદી રીતે લઈશ. એક તો સંસ્કૃત ભાષા ભારતમાં ખૂબ પ્રચલિત છે. એકલવ્ય સંસ્કૃત એકેડેમી એ અમેરિકામાં પણ કામ કરી રહી છે. એકલવ્ય સંસ્કૃત એકેડેમી કેનેડા ચેપ્ટર ચલાવે છે, યુકે ચેપ્ટર ચલાવે છે. અમે વિદેશમાં પણ ફરી રહ્યા છે, વિદેશમાં રહેતા ભારતીયોને સંસ્કૃત ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ જો તુલના કરીએ તો આપણા ભારત વર્ષની અંદર યંગસ્ટર્સ થી લઈને દરેક ઉંમરના લોકો સંસ્કૃત શીખવા માટે તત્પર છે. અમે અમારી સંસ્થાના માધ્યમથી, એકલવ્ય સંસ્કૃત એકેડેમીના માધ્યમથી સિનિયર કેજી થી સિનિયર સિટીઝન્સ બધાને સંસ્કૃત શીખવીએ છીએ. હવે આપનો જે પ્રશ્ન છે, યુવા વર્ગ હોય કે કોઈ પણ વર્ગ હોય, એમને શું મળે છે, આ ભાષા શીખવાથી શું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એના જીવનમાં આ ભાષા કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવશે, આ તત્વ જો સમજાવવામાં આવે તો દરેક વ્યક્તિ જે છે ભાષા શીખવા માટે પ્રેરાય. કારણ કે એડ્યુકેશનની દ્રષ્ટિએ જોઈએ તો બધું જ આજે ગીવ એન્ડ ટેક વાળી વસ્તુ થઈ છે. હું મારા જીવનના અમુક વર્ષો વિતાવું કોઈક વિષયમાં, પછી એ વિષય મને કેટલો કામ લાગે, પ્રોફેશનલી કેટલો કામ લાગે, સામાજિક દ્રષ્ટિએ કેટલો કામ લાગે, આ પ્રશ્ન હોઈ શકે. તો આપણે બધાને જણાવવું જોઈએ કે સંસ્કૃત ભાષામાં એટલી પોટેન્શિયલ છે કે દાખલા તરીકે તમે એમ કહો કે આજે આયુર્વેદ છે, એ આયુર્વેદનો કરોડનો બિઝનેસ છે. આયુર્વેદ કઈ ભાષામાં છે? સંસ્કૃતમાં. યોગ છે, યોગનું આટલું બધું પ્રચલન થયેલું છે, યોગ કઈ ભાષામાં છે? સંસ્કૃતમાં. અને અષ્ટાંગ યોગ છે, એમાંથી યોગાસનનો પ્રચાર થયેલો છે. 7 યોગનો પ્રચાર બાકી છે, સંસ્કૃતના અધ્યયતા કરી શકે. આમ જોવા જાય તો સંસ્કૃત ભાષા જે છે એ દરેક વ્યક્તિને માટે ઉપયુક્ત છે. જો તમારે શુદ્ધ બોલવું હોય, જો તમારે તમારા શબ્દાવલીમાં બહુ જ પ્રવાહ લાવવો હોય, ભાષામાં પ્રવાહ લાવવો હોય, તો તમને સંસ્કૃત મદદરૂપ થઈ શકે. પાણિનીજીએ જે વ્યાકરણ બનાવ્યું છે અને પાણિનીજીએ જે ઉચ્ચારણ શાસ્ત્ર આપ્યું છે, એ ઉચ્ચારણ શાસ્ત્ર એટલું બધું જડબેસલાક છે પણ કે આજે પણ કોઈ વ્યક્તિ એનું અધ્યયન કરે તો એને કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થઈ શકે. સંસ્કૃત ભાષામાં ફિલોસોફી છે. કાકઃ કૃષ્ણઃ પિકઃ કૃષ્ણઃ કો ભેદો પિક કાકયોઃ વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પિકઃ પિકઃ. આવું આપણે ભણી ગયા. સાદું ભાષાંતર લઈએ, કાગડો પણ કાળો, કોયલ પણ કાળી. બંનેમાં ભેદ શું? વસંત ઋતુ જ્યારે આવે ત્યારે કાગડો કાગડો જ રહે છે અને કોયલ કોયલ જ રહે છે. ધીસ ઇઝ ફિલોસોફી. હવે આ મને કેવી રીતે કામ લાગે, એક યંગસ્ટરને કેવી રીતે કામ લાગે? હું યંગસ્ટર્સને આ રીતે સમજાવતો હોઉં છું કે આજના સ્પર્ધાત્મક સમયમાં દરેકને એવું લાગતું હોય છે કે હું જે મારું પરફોર્મન્સ આપું છું, હું યોગ્ય છું, મારું પરફોર્મન્સ સારું છે, પણ તે છતાં મને એનું યોગ્ય વળતર નથી મળી રહ્યું, ને મારાથી અયોગ્ય વ્યક્તિ હોય એને એનું વળતર મળી રહ્યું છે. આવી ફરિયાદ દરેક વ્યક્તિનો હોય છે. અને આ ફરિયાદને કારણે, આવા ચિંતનને કારણે શું થાય? માણસ ડિપ્રેશનમાં જતો રહે, હતોત્સાહી બને. હવે જેના જીવનની અંદર આ શ્લોક હોય કે કાગડો પણ કાળો, કોયલ પણ કાળી, કાકઃ કૃષ્ણઃ પિકઃ કૃષ્ણઃ, બે વચ્ચે ભેદ કયો? એ ભેદ એ છે કે વસંત ઋતુની અંદર કાગડો એ કાગડો જ રહે છે, કોયલ એ કોયલ જ રહે છે. જે યુવા પોતાની પોટેન્શિયલ સમજતો હોય, પોતાના વિષયમાં જેને મહારત હાંસલ કરી છે એવો વિશ્વાસ હોય, તેણે યાદ કરવું જોઈએ કે એમનો પણ સમય આવશે, ઋતુ આવશે, ત્યારે આપણે પરફોર્મ કરવાનું છે. આ એક નાનો અમથો વિચાર માણસને ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકે. આવું અદ્ભુત સાહિત્ય જો યુવાનો સુધી પહોંચાડવામાં આવે, જો યુવાનોને એક નવી દ્રષ્ટિ આપવામાં આવે, તો ડેફિનેટલી સંસ્કૃત ભણવાને માટે લોકો ઉત્સાહિત છે. જી ચોક્કસથી. મિહિરજી, આપણી સાથે એક અન્ય ગેસ્ટ જોડાયા છે જેમનું નામ છે ડોક્ટર રવિન્દ્ર ખાંડવાળા, જેઓ સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કૃત વિદ્વાન છે.
આપનું સ્વાગત છે કરંટ ટોપિકની અંદર. રવિન્દ્રજી, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ, જે પ્રમાણે અમારે અગાઉ વાત થઈ, મીરભાઈ અને અમે ચર્ચા કરી રહ્યા હતા કે સંસ્કૃત હમ ભાષા વિશ્વની સૌથી જૂની ભાષા છે. ઋષિ, હમ પરંપરા, દર્શન, આધ્યાત્મ અને સાંસ્કૃતિક ચેતનાની એ જીવંત અભિવ્યક્તિ છે. તો ખાસ કરીને હમ. આપણે એટલું કહેવું કે આજે સંસ્કૃત ગૌરવ યાત્રા જે આપણે સપ્તાહ મનાવી રહ્યા છે, શા માટે મનાવી રહ્યા છે? એના ઘણા બધા કારણો છે માલીબેન. અને સૌ પ્રથમ તો સંસ્કૃત સપ્તાહ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને ગુજરાત સરકાર તરફથી જે આ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું એ બહુ જ આવકાર્ય છે, અભિનંદનીય છે. અને મીડિયા દ્વારા આપના જેવા જે ભાષા અને એ આપણી પ્રાચીન ભાષા વિશે સજાગ એવા આપણા જેવા મીડિયા કર્મીઓ પણ આ બાબતે આટલી ગંભીરતા લઈ અને આ વિષય માટે ચિંતન કરી રહ્યા છે, એ પણ ખૂબ સરાહનીય વાત છે. જી આપનો પ્રશ્ન હતો કે કેમ આ ગૌરવ યાત્રા અને સપ્તાહનું આયોજન જી જરૂરી છે કે કરવામાં આવ્યું છે. તો એના છે ને આ બહુ જ યોગ્ય સમયે આ કરવામાં આવ્યું છે. એક તો એના માટે સરકાર, ગુજરાત સંસ્કૃત બોર્ડ, શિક્ષણ વિભાગ, એને હું ખૂબ અભિનંદન આપું છું કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમયમાં આપણી પેઢીના જે આ જેન ઝી જે છે એના માટે એક ભાષા અને એ ભાષામાં રહેલા સાહિત્યનું ગૌરવ એ પોતે એ ગૌરવ અનુભવે એના માટે યાત્રાના માધ્યમથી, પ્રદર્શનીના માધ્યમથી, નાના નાના વક્તવ્યોના માધ્યમથી, સંસ્કૃત નાટકના માધ્યમથી, એને લગતા નાના નાના પ્રયોગોના માધ્યમથી અત્યારની જનરેશન આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, એમાં રહેલા મૂલ્યો, એની અંદર રહેલી બધી જ જ્ઞાન વિજ્ઞાનની શાખાઓથી પરિચિત થાય એ બહુ જ જરૂરી છે. અને જી એટલા માટે આ ગૌરવ યાત્રાના માધ્યમથી આબાલ વૃદ્ધ વિદ્યાર્થીઓ તો આનાથી લાભાન્વિત થવાના જ છે, પણ જી યાત્રાના માધ્યમથી એક ફાયદો એ થશે કે જન જન સુધી સંસ્કૃત એ આપણા દેશની, આ ભારતની અને વિશ્વની પ્રાચીનતમ ભાષા છે. અને એ ભાષાની અંદર એસ્ટ્રોનોમી થી માંડીને કોઈ એવા જ્ઞાન વિજ્ઞાનની શાખાની વાત નથી કે જેના વિશે વાત આ ભાષામાં વેદથી માંડીને પુરાણો સુધી કે પછી પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય સુધી ન કરવામાં આવી હોય. એ પછી ન્યૂટનનો નિયમ હોય કે પછી મેઘધનુષની વાત હોય, ગુરુત્વાકર્ષણની વાત હોય કે રિલેટિવિટીનો સિદ્ધાંત આઇન્સ્ટાઈનનો હોય, આ બધા જે વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે, ગણિતની વાત હોય, તો લીલાવતીથી પણ આપણો વિદ્યાર્થી પરિચિત હોવો જોઈએ. અને આ જી સંસ્કૃત ગૌરવ યાત્રાના માધ્યમથી લોકોમાં સંસ્કૃત ભાષામાં લખાયેલા સાહિત્ય પ્રત્યે રુચિ થાય, પ્રીતિ થાય, એ પ્રત્યે એ લોકોની જિજ્ઞાસામાં વૃદ્ધિ થાય, એ બહુ જરૂરી છે. આજે જ અમારી કોલેજમાં જે મારા સ્ટાફના મિત્રો સાથે મેં કેટલીક વાત શેર કરી, સાયન્સ ઇન સંસ્કૃત, સમગ્ર ભારતમાં સંસ્કૃત ભારતી નામની જે સંસ્થા છે, જેને સંસ્કૃતના પ્રચાર પ્રસારનો ભેખ ધારણ કર્યો છે, એમણે સાયન્સ ઇન સંસ્કૃત નામનું એક પુસ્તક બનાવ્યું છે બેન. અને એમાં એમણે, આપ જોશો તો આખું ધ સન એટ્રેક્ટ્સ ધ અર્થ, એ જે આખી વાત છે એ આમાં તમે જોઈ શકશો કે એ કયા સમયમાં થઈ ગઈ. અને એનો મંત્ર તૈતરીય સંહિતામાં મિત્રો દાધાર પૃથ્વી ઉત દ્યામ મિત્ર કૃષ્ટિ. તો આવા જ્ઞાન વિજ્ઞાનની શાખાના અનેક ઉદાહરણો પ્રદર્શની દ્વારા ગુજરાત સંસ્કૃત બોર્ડ, સંસ્કૃત ભારતી અને અમારા જેવી શિક્ષણ સંસ્થાઓ દ્વારા આ ગૌરવ યાત્રાના માધ્યમથી જન જન સુધી પહોંચાડવાનો આ પ્રયત્ન થશે. અને જેના દ્વારા આપણી અસ્મિતા બોધ, ગૌરવ બોધ, સંસ્કૃતિનો બોધ બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેકને થાય, એ આ યાત્રાનો મુખ્ય હેતુ છે.
બિલકુલથી જે રીતે વાત કરીએ રવિન્દ્રભાઈ, જે રીતે આપણા જે ગ્રંથો છે, ખાસ કરીને જો વાત કરીએ ભગવદ્ ગીતા હોય કે એમાં પણ શ્લોક આવે છે, તો એ હા સંસ્કૃત સમજવું અત્યારે કહીએ ને કે જે પ્રમાણે સરકાર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે 9 થી ધોરણ 12 ના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ આ પાઠ ભણાવવામાં આવે, ભાગવત ગીતા જે છે એ હા ભણાવવામાં આવે, જેથી કરીને એમનામાં કહેવાય ને કે જે આપણી ભાષા છે તેને લઈને લગાવ આવે, કારણ કે વિશ્વની સૌથી પ્રાચીન ભાષા કહી શકાય, જે ઋષિ મુનિઓ ના યુગથી આ ભાષા ચાલતી આવી છે. તો જે રીતે વાત કરીએ બરાબર. તો આધુનિક પેઢીને જો સંસ્કૃત શીખવું હોય, યા તો એનાથી હમ પ્રેરણા લેવી હોય, તો કઈ રીતે લઈ શકે, ક્યાંથી શરૂઆત કરી શકે? ખૂબ સારો પ્રશ્ન કર્યો. ઘણા બધાને આ પ્રશ્ન છે. ડોક્ટર હોય, એન્જિનિયર હોય, આર્કિટેક્ટ હોય કે પછી કોઈ વેપારી હોય, એ સીએ થયેલા વ્યક્તિઓ હોય, એ બધાને હું તો કહું છું કે ઘણા એવા પણ અમારી પાસે વ્યક્તિઓ આવે છે કે આખું જીવન એમણે સ્તોત્રો ગાયા છે, પોતાના ઈષ્ટદેવ દેવીની સ્તુતિઓ કરે છે, પણ એનો અનુવાદ જાણવો છે, એનું શુદ્ધ ઉચ્ચારણ શીખવું છે. તો એના માટે અત્યારે ઘણી બધી સંસ્થાઓ ગુજરાતમાં અને ભારતમાં, અમદાવાદમાં કાર્યરત છે. એક તો એકલવ્ય સંસ્કૃત અકાદમીના ડિરેક્ટર શ્રી આપણી સાથે જોડાયેલા છે, મિહિર ઉપાધ્યાય. તેઓ પણ આ કામ કરી રહ્યા છે. અમારી શ્રી HK આર્ટ્સ કોલેજમાં પણ અમે સંસ્કૃત કન્સલ્ટન્સી સેન્ટર નિઃશુલ્ક ચલાવીએ છીએ, અને એમાં સંસ્કૃત સંભાષણથી શરૂ કરીને PhD સ્કોલર સુધીના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો અમે એમને આવકારીએ છીએ અને એમને યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ. જ્યોતિષ, વાસ્તુ કે પછી કર્મકાંડને લગતા પ્રશ્નો હોય કે પછી યોગને લગતા પ્રશ્નો હોય, એને લગતી અત્યારે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે કે અથવા સારા એક્સપર્ટ્સ આપણી પાસે છે, અને અમે એમનો સંપર્ક એમની પાસે કરાવી આપીએ છીએ. સંસ્કૃત ભારતી નામની સંસ્થા જે છે એ પણ વખતો વખત આવા સંભાષણના વર્ગોનું આયોજન કરે છે. ડાયરેક્ટ મેથડ સંસ્કૃત વ્યાકરણના રૂપો ગોખાવ્યા વગર એક ચાની કેટલી પર કામ કરતો વિદ્યાર્થી કે પછી કોઈ પટ્ટાવાળો હોય, એ પણ જેને હજી સંસ્કૃત ભાષા બોધ નથી, એને પણ ડાયરેક્ટ મેથડથી અમે પ્રયોગ કરી ચૂક્યા છીએ કે એ 10 દિવસમાં વ્યવહારિક સંસ્કૃત બોલતો થઈ જાય છે. અને પછી જેમ એની રુચિ વધે એમ એને ધીરે ધીરે વ્યાકરણમાં પ્રવેશ કરાવી અને એડવાન્સ કોર્સ અમે કરવા એને પ્રેરણા આપીએ છીએ બેન. અને એ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા ના શ્લોકોનું પઠન કરી શકે, રામાયણ મહાભારતના શ્લોકો વાંચી અને એનો આનંદ લઈ શકે, ઉપનિષદની કથાઓ વાંચી શકે. મૂળ વાંચવું અને અનુવાદ વાંચવો એ બેમાં ઘણો બધો ફેર છે. અને આપણે ભારતીયો પોતે જ આપણી પ્રાચીન આવી ગરવી સંસ્કૃત ભાષા નો અવબોધન નહીં કરીએ તો બીજા કોની આપણે અપેક્ષા રાખીશું. એટલે ગુજરાત સરકારે પણ ધોરણ 9 થી 12 કેવળ નહીં, પણ ધોરણ 6 થી 8માં પણ સંસ્કૃત સર્વાંગી શિક્ષણના ભાગ રૂપે એમાં પણ ભગવદ્ ગીતા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, એક વાર્તા સ્વરૂપે. અને એ વાર્તાના બોધ રૂપે આ વાર્તામાં જે જીવન મૂલ્ય બતાવવામાં આવ્યું છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના કયા કયા શ્લોકોમાં મળે છે, એ પણ અત્યારે પ્રાથમિક શિક્ષકો ખૂબ સરસ રીતે એ વાર્તાના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને જીવન મૂલ્યો અને સિદ્ધાંતો ભગવદ્ ગીતાના માધ્યમથી આપી રહ્યા છે બેન. ચોક્કસથી. મિહિરજી, જે રીતે અત્યારે આપણે સમાજમાં સંસ્કૃત સાહિત્યનું ગૌરવ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ વાત કરીએ કે હવે યુવાનોમાં જે નવી પેઢી છે તેમાં આ સંસ્કૃત ભાષાને લઈને જાગૃતિ હજી પણ લાવી હોય તો શું કરી શકાય? યુવાનોને સ્પર્શી શકે, યુવાનો પોતે એ વિષયનો વિનિયોગ કરી શકે એવા કાર્યક્રમો આપણે બનાવવા પડશે. સાહેબે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે આપણે સંશોધનના કેટલાક કાર્યક્રમો બનાવવા પડશે. યુવાનોને એવા કેટલાક કાર્યક્રમોથી પરિચિત કરવા પડશે કે આ અભ્યાસક્રમ કર્યા પછી મારા જીવનની અંદર મને આ વિષય આ રીતે કામ લાગે. આ જો કરવા માટે આપણે જો સમર્થ બનીએ અથવા સફળ થઈએ તો યુવાનો ઝડપથી સંસ્કૃતનો સ્વીકાર કરશે. અમે દર વર્ષે સંસ્કૃત ગરબાનું આયોજન કરીએ છીએ. એકલવ્ય સંસ્કૃત એકેડમીના માધ્યમથી દર વર્ષે અમે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું પણ આયોજન કરીએ છીએ.
તમને જાણીને આનંદ થશે કે આ બંને કાર્યક્રમોની અંદર મોટી મોટી સંખ્યા યુવાનોની હોય છે. એટલે યુવાનો ઈચ્છે છે. આપણે એમને સમજાવવું પડશે કે આ ભાષામાંથી શું મળે છે. જુઓ, એક નાનું તો ઉદાહરણ લઈએ તો એ વાત કોઈ પણ વ્યક્તિને ગળે ઉતરે એવી છે કે જે પદાર્થ આપણે ખાતા હોઈએ છીએ એના ગુણ આપણા શરીરમાં ઉતરતા હોય છે. આપણે ખાણ ખાતા હોઈએ તો ખાણનો ગુણ જે છે એ આપણા શરીરમાં ઉતરતો હોઈએ છે. એ જ રીતે જે સાહિત્ય વાંચતા હોઈએ, જે ભાષા શીખતા હોઈએ, એનો ગુણ પણ આપણા જીવનની અંદર આપોઆપ ઉતરતો હોય છે. નમો નમઃ જ્યારે બોલીએ ત્યારે નમો નમઃની સાથે સાથે હાથ જોડાતા હોય, એક વિનમ્રતાનો ભાવ આવતો હોય. આ બધી બાબતો આપણે સમાજ સુધી લઈ જવી પડે. અને મેં તમને શરૂઆતમાં કહ્યું એમ કે સંસ્કૃત ભાષાની અંદર જ્ઞાનનો ભંડાર છે. સાહેબે કહ્યું એસ્ટ્રોનોમી જેવા વિષયોથી લઈને સાયન્સ, ટેકનોલોજી, મેડિસિન, આ બધા જ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં એટલા જ પ્રસ્તુત વિષયો છે. એટલે સાદી ભાષામાં કહીએ તો સંસ્કૃતનું ક્ષેત્ર, સંસ્કૃતનું ખેતર એ એવું એક ખેતર છે કે એટલું બધું ફળદ્રુપ ક્ષેત્ર છે કે બહુ સારા ખેડૂતે ઘણા વર્ષો સુધી આમાં ખેતી નથી કરી. એટલે યુવાનોને આ ક્ષેત્રમાં ખેડાણ કરવા માટે આપણે જો પ્રેરણા પૂરી પાડીએ તો ડેફિનેટલી આમાં બહુ જ બધી શક્યતાઓ છે, સંશોધનની શક્યતાઓ છે. યુવાનો ઈચ્છે છે, માત્ર ને માત્ર યુવાનોને જે જોઈએ છે એ રીતે એમને પીરસવામાં આવે તો ચોક્કસ યુવાનો પ્રેરાશે. જી ચોક્કસથી. મિહિરજી અને રવિન્દ્રજી, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે 7 દિવસ સંસ્કૃત ગૌરવ સપ્તાહ મનાવવામાં આવશે. આ વર્ષે ગુજરાતભરમાં 6 થી 12 ઓગસ્ટ 2025 દરમિયાન આ સંસ્કૃત સપ્તાહની ઉજવણી થશે. જો વિશ્વની સૌથી જૂની ભાષા કહેવાતી આ સંસ્કૃત ભાષા છે તે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે પ્રમાણે વેદો, પુરાણો અને ભગવદ્ ગીતામાં પણ જે રીતે સંસ્કૃત ભાષા છે એ આપણી વર્ષો જૂની ઋષિઓથી ના સમયથી ચાલતી આ ભાષા છે અને તેનું મહત્વ આજની યુવા પેઢીને સમજવું ખૂબ જ જરૂરી છે. તો આ સાથે જ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.